નેત્રંગ તાલુકામાં બેન્ડ પાર્ટીના નામે બેફામ ભાડાથી આદિવાસી પરિવારો દેવામાં ડૂબ્યા છે। મામલતદારને વિવિધ ગામના અગ્રણીઓએ રજૂઆત કરી નિયંત્રણ લાવવાની માંગ કરી છે। ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં લગ્ન પ્રસંગો અને ધાર્મિક ઉત્સવોમાં વગાડવામાં આવતી બેન્ડ પાર્ટીઓ દ્વારા વસૂલવામાં આવતી મસ્ત મોટી રકમ હવે ગરીબ આદિવાસી પરિવારો માટે માથાનો દુખાવો બની રહી છે। આ બાબતે જાગૃત નાગરિકો દ્વારા નેત્રંગના મામલતદારને લેખિતમાં રજૂઆત કરી તાત્કાલિક નિયંત્રણ લાવવાની માંગ કરવામાં આવી છે। નેત્રંગ પંથકમાં બેન્ડ સંચાલકોના બેફામ ભાડા વસૂલી અંગેના મામલતદારને પાઠવવા માટે એકત્ર થયેલ વિવિધ ગામના જાગૃત નાગરિકોએ નેત્રંગ ચોકડી પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને ફૂલહાર કરી આવેદનપત્ર પાઠવવા મામલતદાર કચેરી ખાતે ગયા હતા। મામલતદારને પાઠવવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે બેન્ડ પાર્ટીના માલિકો ટૂંકા સમયગાળા માટે 1 લાખથી 1.5 લાખ રૂપિયા જેટલી તોતિંગ રકમ વસૂલી રહ્યા છે। આદિવાસી સમાજમાં લગ્ન પ્રસંગે બેન્ડ પાર્ટી રાખવી હવે એક અનિવાર્યતા બની ગઈ છે, જેનો લાભ ઉઠાવીને સંચાલકો બેફામ ઉઘરાણી કરે છે। આ રકમ ચૂકવવા માટે ગરીબ પરિવારોએ ઊંચા વ્યાજે નાણાં લેવા પડે છે અથવા પોતાની ખેતીની જમીન ગીરવે મૂકવી પડે છે। પેઢી દર પેઢી દેવાના ચક્રમાં ફસાતા આ પરિવારો માનસિક તણાવ અને આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, જે સમાજના વિકાસમાં મોટો અવરોધ બની રહ્યો છે। આ માત્ર એક પ્રસંગનો ખર્ચ નથી, પરંતુ આખા સમાજના ભવિષ્ય માટે જોડાયેલો ગંભીર મુદ્દો છે। આ પ્રકારની લૂંટ પર સરકારી તંત્ર દ્વારા લગામ લગાવવાની જરૂર છે, જેથી સામાન્ય માણસ દેવાના ડુંગર નીચે દબાઈ ન જાય। હવે જોવાનું એ રહેશે કે મામલતદાર કચેરી દ્વારા આ દિશામાં બેન્ડ પાર્ટીના સંચાલકો સાથે કોઈ બેઠક યોજીને ભાવ નિર્ધારણ કે નિયમો બનાવવામાં આવે છે કે કેમ। તારીખ 23/2/2026 ના રોજ બેન્ડ પાર્ટીના વધતા જતા ભાવને એક ચોક્કસ રકમ નક્કી કરવા બાબતે આજે અમે મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે, જે સમાજને હિતને લક્ષી છે। બેન્ડ પાર્ટીઓ દ્વારા જે બેફામ રકમ વસૂલવામાં આવે છે, જે યોગ્ય નથી અને ગરીબ પરિવારોને આની આર્થિક પરિસ્થિતિ પર ખૂબ મોટી અસર પડે છે, જેના લીધે આ લોકો ગરીબ પરિવારો જે હોય તે આર્થિક પરિસ્થિતિને લીધે આગળ ઉભરી શકતા નથી। તો આ બેન્ડ પાર્ટી વાળાએ એક ચોક્કસ રકમ નક્કી કરવી જોઈએ અને સમય મર્યાદા, જેમ કે એ લોકો 11 વાગે ચાલુ કરે અને 2 વાગે એ યોગ્ય સમય પણ નથી, 9 વાગે ચાલુ કરી અને ઓછામાં ઓછા 9 વાગ્યાના સમય ચાલુ કરે અને 1 વાગ્યાની ગાળામાં એ સમાપ્ત કરે, એવો અમારો એક મંતવ્ય હતું। અને બીજું કે બેન્ડ પાર્ટીઓ જે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને જે બોલે છે કે અમે આજે અહીંયા આવવાના, કાલે ત્યાં આવવાના, એના દ્વારા એ લોકોના જે ફેન હોય એ લોકોના ગ્રુપના જે માણસો ત્યાં જઈને અને જે વગર આમંત્રણે પણ ત્યાં જઈને એ લોકો ઝઘડા કરતા હોય છે, જેને એક ધ્યાન દોરવાની વસ્તુ છે। જે અમારા સમાજમાં જે ખરાબ રીતે દૂષણો જે ઘૂસી રહ્યું છે બેન્ડ પાર્ટીઓનો, તે બેન્ડ પાર્ટી અમારા સમાજના જ એના માલિકો પણ છે અને એમાં જે પણ આયોજક કરતા છે ને જેના ઘરે પ્રસંગ થાય છે એ પણ અમારા આદિવાસી સમાજનો જ છે। અમને આનંદ થાય છે કે અમારા સમાજમાં આવા રોજગારીની તકો ઉદ્ભવે છે, રોજગારીની તકો આપે છે। અમારા સમાજમાં બહુ સારી બાબત છે, પણ જેમ કે અમારા સમાજમાં આથી 5-10 વર્ષ પહેલા જે લગ્ન પ્રસંગો થતા હતા, આજે પણ થાય છે, પણ 5-10 વર્ષ પહેલા જે લગ્ન પ્રસંગ થતા હતા એમાં 10 થી 15 હજારમાં જ અમારા સમાજમાં લગ્ન પ્રસંગ બેન પાર્ટીઓ નાની અમતી હતી, તેમાંથી અમે પ્રસંગ કરી દેતા હતા। પણ આજના સમયમાં બેન પાર્ટીઓના માલિકો મોટા મોટા આ ટેમ્પાઓમાં મોટા મોટા સાધનો લઈને આવે છે અને ખોટી રીતના 1.5 લાખથી 1,20,000 જેવી બહુ મોટી રકમ લઈને અમારા સમાજમાં અમારા માતા પિતાને કે વડીલોને દેવાદાર કરે છે। જમીનો મૂકીને પણ દેવું કરે છે, પર્સનલ લોન લઈને પણ દેવાદાર બને છે, પોતાની સાધન સંપત્તિ મૂકીને પણ દેવાદાર કરે છે અને પોતાના બાળકોને છોકરીના લગ્ન પ્રસંગ કરે છે। જેવી બાબતથી અમારા સમાજમાં આ કુપોષણનું એક સમય કુપોષણ જેવી થઈ રહી છે। અમારા સમાજમાં આંધળી લૂંટ થઈ રહી છે અને લગ્ન હોય તો આમંત્રણ વગર પણ જે બીજા યુવાનો આવી અને કોઈકના ગરીબના ઘરે પ્રસંગ હોય તે ડખો કરે છે, તે પ્રસંગને ખોટી રીતના હેરાનગતિ કરીને જે પ્રસંગને હેરાનગતિ કરીને તે પ્રસંગને તોડી નાખવાની કોશિશ કરે છે, ખરાબ કરે છે। જેથી આમંત્રણ વગર આવતા નવયુવાને પણ મારી અપીલ છે કે કોઈના ગરીબના ઘરે પ્રસંગ હોય તો તે પ્રસંગને ખરાબ ના કરવું। વિજય વસાવા, RN ન્યૂઝ, નેત્રંગ।